બ્રેકિંગ અમરેલી ચલાલાના કેનાલ પરામાં ગઈકાલે વીજ વિભાગના કેબલ વાયર નીચે પડતા એક વ્યક્તિનું મોત થયું હતું. મૃતક પરિવાર સાથે એમએલએ ગોપાલ ઇટાલિયા કાર્યકરો સાથે ચલાલા પોલીસ સ્ટેશન પહોંચ્યા. પીજીવીસીએલની બેદરકારી સામે ગુનો નોંધવા માંગ કરી આમ આદમી પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો સાથે ગોપાલ ઇટાલિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા. પોલીસે કહ્યું એડી દાખલ કરી છે, પોલીસ તપાસ શરૂ છે. રિપોર્ટર હુસેનભાઈ સંઘાર, ધારી. બધા થોડું થોડું ભગવાનથી ડરીએ ને એવી મારી આશા છે. ભગવાનથી, અમારાથી ના ડરો. અમે ડરવાનો પ્રશ્ન નથી. ભગવાનથી અમે તો કોઈ એવા ડરાવના માણસો નથી. તપાસનું કામ છે, માહિતી તો માંગવી ને મારે. ક્યાં માહિતી માંગી? અમે ફરિયાદ એફઆઈઆર તો લખતા નથી. તમે એફઆઈઆર પ્રાથમિક તપાસ કરું પછી ડાયરેક્ટ તો લોકો માણસ મરી ગયો છે કે નથી મર્યો? એની આઈડી દાખલ કરી છે ને એની તપાસ ચાલુ છે. આ તો એફઆઈઆર ક્યાં માણસ મરી ગયો એની તપાસ ચાલુ છે. જીવતો હોય તમે લઈ આવો, હાલો તમે એને ઘરે લઈ. તમે માણસ મરી ગયો ને હજુ પ્રાથમિક તપાસ, મરી ગયાની પ્રાથમિક તપાસ. અરે એની આઈડી દાખલ કરી છે. એડી નહીં, એફઆઈઆર નથી થઈ. એફઆઈઆર નથી થઈ. એફઆઈઆર માં ક્ષતિ આવશે તો કરી દેશું એની. નહીં આવે, નહીં આવે. તો આત્મહત્યા કરવા ગયો જ રિપોર્ટ આવે. ક્ષતિ નો આવે એમાં. કોઈ દી આવી છે? હા, ઘણી જગ્યાએ આવી છે. તમે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર આવીને પંચનામું કરી પહેલા શું કામ બદલ્યું? તમે ક્રાઇમ કર્યો છે અને હવે તમે રેકોર્ડિંગના નામે મને ડરાવવા નીકળ્યા છો. ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર આવે તો એ નક્કી કરે ને કે આમાં જીબી ની ભૂલ છે, ખેડૂતની ભૂલ છે. એ નક્કી શેના આધારે થાય? ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એટલે એ જોવે ઇન્સ્યુલેટર કેવું છે, જમ્પર કેવું છે, તારની કન્ડિશન કેવી છે, પોલ કેવા છે, એ જોતો અને એ લખતો. હવે તમે ઇન્સ્યુલેટર બદલી નાખ્યું એટલે એ આવશે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર અને લખશે કે ઇન્સ્યુલેટર તો ખૂબ સારા છે, જમ્પર ખૂબ સારું છે, બધું જ સારું છે. આ ખેડૂત જ હાથે કરીને મરવા જ આવ્યા અહીંયા. તો તમે આવો ક્રાઇમ કેમ કર્યો ભાઈ? કેમ આવો ગુનો કર્યો? જોઈ હું લેશો? માણસ મરી ગયા અને હવે તમે મને દલીલ કરો છો. તમે હું સમજો છો? રેકોર્ડિંગ કરશો એટલે બી જશો તમારાથી એમ? તો કરવાનું છે એ કરો ને, તો રેકોર્ડિંગ ન કરવા પડે. માણસ મરી ગયો, કામ કર્યું હોત ને તો માણસ ન મરે. તમારા કારણે ખેડૂતનો જીવ ગયો, માણસ મરી ગયા. તમને કોઈ એની અંદર સંવેદના કે કઈ એવું કઈ છે તમને સાહેબ? તો ઇન્સ્યુલેટર કેમ બદલી ગયા તમે? ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એ પહેલા ઇન્સ્યુલેટર બદલ્યું એટલે તમારો ઈરાદો ખરાબ છે. તમે ક્રાઇમ ઢાંકવા માંગતા હતા. તમારું ઇન્સ્યુલેટર ફોલ્ટ વાળું હતું ને એના કારણે જમ્પર પડ્યું ને એના કારણે ખેડૂત મર્યા. તમે તમારો ક્રાઇમ ઢાંકવાની કોશિશ કરી અને હવે તમે દલીલ કરશો તો તમે ઇન્સ્યુલેટર કેના બદલ્યું? ક્રાઇમ સીન ઉપર ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે ને પંચનામું કરે એ પહેલા તમે કેવી રીતે બદલી નાખ્યું ઇન્સ્યુલેટર? ઘટના બની છે, જીબી નો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એ પહેલા તમે કેવી રીતે બદલ્યું? ભલે હોય અવેલેબલ, પણ તમે નીચે કેવી રીતે ઉતાર્યું? ઈ ઇલેક્ટ્રિક અરે તો ચાલુ તો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર ને કેમ નો અર્જન્ટમાં બોલાવ્યા કે હાલ ભાઈ આવીને તું તારું પંચનામું કરી લે અને પછી હું ઉતારું? હા તો કેમ ન કર્યું એવું તમે મને કહો. હાલો, એ તમારે કરવું જોઈતું હતું ને, કેમ કે તમારે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરને અર્જન્ટ બોલાવવાનો હતો, વિડીયોગ્રાફી કરવાની હતી, પંચનામું કરવાનું હતું અને જોવાનું હતું જમ્પર કેવું છે, ઇન્સ્યુલેટર કેવું છે, પોલ કેવા છે, અર્થિંગ બરાબર અર્થિંગ હતો કે નહોતો, જોઈન્ટ બરાબર હતા કે નહોતા, એ બધું જ રેકોર્ડિંગ કરી. રેકોર્ડિંગ મતલબ પંચનામા વિગતે પછી તમારે બધું બદલી નાખવાનું હતું તમને જે યોગ્ય લાગે. ઇન્સ્યુલેટર કે જોઈન્ટ કે જમ્પર બધું તમે એડવાન્સમાં બદલ્યું, મતલબ તમે ખોટું કર્યું છે. ઈરાદાપૂર્વક, આયોજનબદ્ધ રીતે તમે નિયત ખરાબ છે, ઢાંકવા માટે કર્યું છે. એની ક્રાઇમ તમારો ઊભો રહેવાનો છે. આ ધંધા થોડા કરવાના. માણસનો જીવ જાય પછી આવું કરવાનું? આ તો તમે આ ઇન્સ્યુલેટર બદલ્યું, તમે જાણો છો, ભલે ફોનમાં તમે કબૂલ છો નહીં. કેમ કે ભાજપના રાજમાં બધા છે પેદી ગયા છે. તમે બધા પેદી ગયા છો ભાજપના રાજમાં અને હવે તમે કબૂલ છો નહીં. તમારા કારણે જ ખેડૂતનો જીવ ગયો છે, એ વાત સાચી છે. અને પાછા તમે ઉપરથી તમારો ક્રાઇમ ઢાંકવા માટે બધું બદલી ગયા, નવું નાખી ગયા પાછળથી. તો 2 દિવસ પહેલા નવું નાખ્યું હોત, કમ્પ્લેનનો ફોન આવ્યો ત્યારે નવું નાખ્યું હોત તો ખેડૂત મરે જ નહીં. ફોન તો 1 દિવસ અગાઉ આવ્યો તો કુલ તમને 2 કમ્પ્લેન મળી. આ ઘટના બન્યા પહેલા 2 કમ્પ્લેન મળી, બરાબર, ફોલ્ટ લાઈન ઉપર કે અહીંયા આગ લાગે છે અને અહીંયા સ્પાર્ક થાય છે અને અહીંયા આ જમ્પર જે છે એ સળગે છે. દેશી ભાષા તમને 2 કમ્પ્લેન મળી, એક આગલા દિવસે ને એક સેમ ડે.
પછી તમે પાવર બંધ ન કર્યો, તમે એની ગંભીરતા સમજીને માણસ ન મોકલ્યો, કોઈ મરી ગયા એ પછી તમે બધું ફટાફટ થઈ ગયું. હું તમારા ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરને ફોન કરું છું ને હવે એ બધું કરીએ કાયદેસરની કાર્યવાહી. તમે હું સમજો છો? ભાજપના કારણે તમે બધા આવી વાતો કરશો તો? હા, તો માણસ માટે તમે કેમ બદલી નાખ્યું મારા સાહેબ? કયો હાલો તો તમે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરને કેમ ન બોલાવ્યો અર્જન્ટમાં? તમારી ડ્યુટી હતી, ડી છો. હા હા